અને હવે અન્ય સમાચારની વાત તો પાલનપુરના ટીડીઓનો ગુજરાત હાઈકોર્ટે ઉધડો લીધો। જમીન માપણી વગર જ તોડફોડ કરવા મુદ્દે હાઈકોર્ટે ઝાટકણી કાઢી। સત્તામાં રહીને નિયમો ભૂલે તે કેમ ચલાવી લેવાય? ટીડીઓને વિગતવાર સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો। તો ડિમોલેશન અને ટીડીઓના વર્તન સામે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી। સરકારી ગ્રાન્ટમાંથી બાંધકામ થયાની અરજદારે રજૂઆત પણ કરી હતી, ત્યારે હવે હાઈકોર્ટે પણ કડક વલણ અપનાવ્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, પાલનપુરના ટીડીઓની હાઈકોર્ટે ઝાટકણી કાઢી। દબાણો પર બુલડોઝર ફેરવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। દબાણો હટાવવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત પાલનપુરમાં પણ જમીન માપણી વગર જ આ બાંધકામ દૂર કરવા જતા સાથે ટીડીઓ તરફથી ગેરવર્તન કરતાની સાથે સરકારી જમીન હતી, પરવાનગી લીધા બાદ જ આ પ્રકારની જમીન હટાવવામાં જમીન પર બાંધકામ કરવામાં આવ્યું હતું, ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી સરકાર દ્વારા। તે પ્રકારની રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટમાં આ ગેરકાયદેસર બાંધકામના નામે તોડફોડ ન કરવા માટેની માંગણી કરવામાં આવી હતી અરજદાર તરફથી। સાથે ટીડીઓને પણ આ સમગ્ર મુદ્દે બેદરકારી બદલ જવાબ રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે। મહત્વનું છે કે સરકારી ગ્રાન્ટની જમીન ફાળવવામાં આવી હતી અને તે દરમિયાન માપણી વગર જ તોડફોડ કરવામાં આવતા ટીડીઓ સામે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારી છે છતાં નિયમો ભૂલી જાય તે ન ચલાવી લેવાય તેવી મૌખિક ટકોર પણ કરી હતી। જી, આભાર માહિતી માટે।